હવે આગળ વાત કરીએ તો ડાંગમાં કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન. ભર ઉનાળામાં વરસી રહેલા આ અણધાર્યા વરસાદે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો. ડાંગ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન. ભર ઉનાળામાં વરસી રહેલા આ અણધાર્યા વરસાદે સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો લાવી દીધો છે. દિવસભરના બફારા બાદ કાળા ડિબાંગ વાદળનો જમાવડો જોવા મળ્યો હતો. સાપુતારા ખાતે ગાજવીજ સાથે વરસાદે જોર પકડ્યું હતું. કમોસમી વરસાદે સૌથી વધુ ચિંતા ખેડૂતોને કરાવી છે. ઉનાળુ પાકને આ વરસાદથી ભારે નુકસાન થઈ રહ્યું છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. એમાં ધડસ જેડેશ ટીવી ડાંગ. માહિતી મુજબ ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદનું આગમન થઈ રહ્યું છે. ખાસ કરીને ગીર મથક સાપુતારા ખાતે બપોરના બફારા બાદ સાંજ પડે ગાજવીજ સાથે વરસાદનું આગમન થાય છે. તેમજ બધી જગ્યાએ ધોધમાર વરસાદ વરસતો તમને જોવા મળી શકે છે. હાલ તમે જોઈ રહ્યા છો આહવા ખાતે આ તમે કાળા ડિબાંગ વાદળો તમે જોઈ શકો છો. તેમજ વાદળો ઘેરાયા છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તેમજ ડાંગ જિલ્લામાં આ સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સાપુતારાનું વાતાવરણ પણ ખૂબ જ આહલાદક બની ગયું છે. યોગિતા પટેલ, ડાંગ.